જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગોસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. તો વૈષ્ણવો, આપણે આપણા બ્રહ્મ સંબંધનો ભાવાર્થ એની સમજી રહ્યા છીએ, તેનો અર્થ સમજી રહ્યા છીએ. તો આગળ આપણે પહેલી લાઈનનો શબ્દશા અર્થ લઈને એના જરા ડિટેલ માટે વિસ્તૃત માહિતી મેળવીએ કે એમાં કેવી રીતે કેમ કીધું છે કે હું મારા દેહ, ઇન્દ્રિય, પ્રાણ બધું તને અર્પણ કરું છું. તો એમાં પહેલી લાઈનમાં છે, સહસ્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તિરોભાવ. તો શ્રી કૃષ્ણથી વિખૂટા પડીને હજારો વર્ષોનો સમય વ્યતીત થઈ ગયો. તેથી તે વિયોગના લીધે વિખૂટા પડવાથી તે જે તાપગ્રસ્તનો આનંદ થવો છે તે પણ અમારામાંથી અદૃશ્ય થઈ ગયો છે. એવું આમાં એનો ડિટેલમાં મિનિંગ આવી રીતે જ છે. હવે આમાં એ જીવ કહે છે કે હું તમને મારું સમર્પિત બધું કરું છું. હવે એટલે જુઓ, આપણે છે સ્ત્રી, આપણે છીએ શ્રી કૃષ્ણના અંશ સ્વરૂપે, આપણો અંશી છે ને આપણે એના અંશ સ્વરૂપ છે. તો પણ આપણામાં અહમની ભાવના આવી ગઈ છે, હું અને તું. જીવ એટલે હું તમને સમર્પિત કરું છું, એટલે હું પદ આપણામાં આવી ગયું છે. અને કૃષ્ણ એટલે તું, આપણે એના જ અંશી છીએ, એ જ છે. આપણે પરબ્રહ્મ છું તોય આપણે હું અને તું કહીએ છીએ. અને તો તે અને હું અને તુંનો ભાવ ભેદ પ્રગટ્યો છે આપણામાં. બંને એક જ સ્વરૂપ છે, છતાં બંને અલગ બની ગયા. જીવને માટે કૃષ્ણ એ તું બની ગયો, અને કૃષ્ણના માટે જીવ એટલે હું પદની ભાવના તેનામાં આવી ગઈ, અહમની ભાવના આવી ગયો, અને તેને સંસાર વળગ્યો. જીવનું સાંસારિક સ્વરૂપ એટલે અહંતા મમતામય સ્વરૂપ. એટલે અહંતા, હું એટલે અહંતા, અને મમતા એટલે મારું એટલે મમતા. બ્રહ્મ સંબંધના આ મંત્ર દ્વારા મારા સર્વજ્ઞ અને સમર્થ ગુરુદેવ શ્રી કૃષ્ણ શ્રી વલ્લભ મારો બ્રહ્મ સાથે સંબંધ કરાવે છે. તે પહેલાં જીવને કહે છે કે તમારું આ અહમતા મમતા રૂપ બતાવે છે વલ્લભ આપણને, કે તમે આમાં હું પદ મારું જે ભાવના આવી તે બતાવે. અને પછી અહંતા અને મમતામાં તમામ કૃષ્ણને સમર્પણ કરવામાં આજ્ઞા કરે છે. અહંતા મમતા એટલે આપણા દેહ, આ મારું શરીર, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, જે કર્યું એ બધું મેં કર્યું, મારા થકી થયું, એ બધી જે ભાવના છે એ પહેલાં આપણા વલ્લભ આપણને એ કૃષ્ણને સમર્પિત કરવાનું કહે છે. તો પહેલી લાઈનના મિનિંગમાં એ પ્રમાણે જ કહે કે હું મારું આ પ્રમાણે તને બધું સમર્પિત કરું છું. આથી જીવ હવે આગળ વધે તે કહે છે, એવો હું હે કૃષ્ણ તને 3 પ્રકારની વસ્તુઓ સમર્પિત કરું છું. હવે એમાં પણ કૃષ્ણ કહે છે, શ્રી કૃષ્ણ નથી કહેતો. શ્રી કે એટલે શ્રી કૃષ્ણની, શ્રી એટલે સ્વામિનીજી, શ્રી એટલે લક્ષ્મી, સ્વામિનીજી, એવું શ્રીનો મિનિંગ થાય છે. તો એ શ્રી નહીં, ફક્ત કૃષ્ણ, કારણ કે તે કૃષ્ણથી વિયોગ જનિત છે. અને જો શ્રી લે તો તે સ્વામિનીજીની સાથે થાય. તમારે વિયોગની ભાવના જણાવી છે. તો તે માટે હે કૃષ્ણ હું તને આ સમર્પિત કરું છું. તો કૃષ્ણનો પણ સ્વામીની સાથે વિયોગ હોય તો તેમને જલ્દી વિયોગની ભાવના ખ્યાલમાં આવે. જે જીવ બ્રહ્મથી અલગ થયો છે તે બ્રહ્મ પણ જીવથી અલગ છે. બ્રહ્મ પોતે પણ વિયોગાત્મક સ્વરૂપ છે. બ્રહ્મ પોતે પણ વિયોગ, કારણ કે પોતાનો બાળક પોતાથી જુદો થઈ ગયો, પોતે જ નિર્માણ કરેલું, પોતાથી નિર્માણ થઈને હું અને તુંની તારી ભાવના એનામાં નિર્માણ થઈ ગઈ. તો એ કહે છે, હે કૃષ્ણ હું તને મારા 3 પ્રકારના વિષયો સમર્પિત કરું છું. હવે 3 પ્રકારના વિષયો ક્યાં, એ પણ આપણે ભૂલવાનું જોઈએ. એ આપણે આપણા જે ગદ્ય મંત્ર છે તેમાં આપણા 3 પ્રકારના વિષયો આવેલા છે. હવે 3 પ્રકારના વિષયો ક્યાં ક્યાં છે? એ 3 પ્રકારના વિષયોમાં એક અહમતામય વિષયો. અહમતામય વિષયો મારામાં અહમની ભાવના. તો એમાં શું કર્યું છે કે હું મારું શું અર્પણ કરું છું? દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને અંતઃકરણ અને એના બધા કાર્યો, એ બધું હું તને સમર્પિત કરું છું. અહંતાની ભાવના, મારું, જે હું કહું કે મારું છે ને મેં કર્યું છે, એ બધી ભાવનાઓ. અને મમતામય વિષયો એટલે દારા, મારી પત્ની છે,
મારો આગર મારું ઘર છે, મારા પુત્ર, મારા સંબંધીઓ, મારી સંપત્તિ, આ લોક અને પરલોક, આ બધું તને અર્પણ કરું છું. એ બીજું. પહેલો અહમતામયમાં આપણા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ એના તારા કાર્યો આવી ગયા. બીજા મમતામય વિષયો એટલે સ્ત્રી, ઘર, પુત્ર, આગર, સંબંધીઓ, સંપત્તિ, ઇહલોક અને પરલોક, આ લોક અને પરલોક. અને ત્રીજો છે આત્મા. આત્મા એટલે બ્રહ્મથી અલગ પડેલો આત્મા, જે મારો તમારાથી અલગ પડી ગયો છે, એ પણ હે પ્રભુ હું તને સમર્પિત કરું છું. એવું આ પહેલી લાઈનમાં આપણા ભક્તો કૃષ્ણને સમર્પણ કરે છે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આગળ આપણે જોશું હજી એનો મિનિંગ.